Hi everyone, this is Rahul from Golden Future. Today one more interesting case. મારી જોડે છે સાવનભાઈ અમદાવાદથી જ છે. એમનો કેસ ઇન્ટરેસ્ટિંગ કેમ છે એ તમને કહીએ. સૌથી પહેલા એમનો વિઝા છે, અમે હંગેરીનો સ્ટુડન્ટ વિઝા લાવ્યા છે. એ સપ્ટેમ્બર ઇન્ટેકમાં જઈ રહ્યા છે અને વિઝા એમને ખાલી 16-17 દિવસમાં, ઇટ ઓનલી ટુક 16-17 days to get a visa for him. હંગેરીમાં લોકોને મિસકન્સેપ્શન છે કે ઇટ ટેક્સ 2 months, 3 months, 4 months, પણ અમે આ વિઝા વિધિન 17 to 18 days લઈ આવ્યા છે. 5th જૂને સબમિટ કર્યું હતું, 19 જૂન એમના હાથમાં હતો. હવે એમની પ્રોફાઇલ કહીએ અને પછી એમને પૂછીએ કે એમને એક્સપિરિયન્સ કેવો. પ્રોફાઇલમાં એવું છે, એમને 10th કર્યું છે, એના પછી એમને ડિપ્લોમા કર્યું છે, એના પછી એમને એન્જિનિયરિંગ કર્યું છે જેમાં ઘણી બધી કેટીઝ હતી. એન્જિનિયરિંગ 2016માં કમ્પ્લીટ થયું છે. અત્યારે જઈ રહ્યા છે 24, એટલે 8 yearsનો ગેપ છે, 16 થી લઈને 24. હવે 8 yearsના ગેપમાં એમને 2 અલગ અલગ ટાઈપની જોબ કરી છે. એક એ ઇન્સ્યોરન્સમાં સેલ્સમાં હતા, એચડીએફસીમાં હતા તમે? યસ, એચડીએફસીમાં સેલ્સમાં હતા. અને સેકન્ડ એમને માઝદા કન્સલ્ટન્સી કરીને એક કંપની છે જે લોકો યુએસના લોકોને યુરોપ ફરવા મોકલે છે. એમાં એ ટીમ લીડર હતા, એટલે એમને જોઈન કર્યું નોર્મલ પોઝિશનથી, ગ્રો કરતા કરતા ટીમ લીડર કર્યા અને આજે એમબીએ કરવા જાય છે. તો આ વિડીયો એવા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે ફોર ધોઝ પીપલ હુ ફીલ દેટ આફ્ટર 8 years ઓફ ગેપ દે વોન્ટ બી એબલ ટુ સ્ટડી. Secondly, for those people who feel Hungary is not a good destination. And third, for those people who feel that there's a misconception, Hungary takes 2 months, 3 months to give a visa. Yes. But he got a visa within 18-19 days. So Savanbhai, tell us from the first day you met, he is planning to go abroad since 2022. એટલે 2 વર્ષથી અબ્રોડનું પ્લાન કરી રહ્યા છે કે જવું છે અને 24માં એમના વિઝા આવ્યા છે. અત્યાર સુધી કોઈ આટલા વર્ષોથી પ્લાન કરતું એટલે ઘણી બધી જગ્યાએ ફર્યું હોય, ઘણા બધા કન્સલ્ટન્સી મીટિંગ કરી હોય, ઘણા બધા લોકો પાસે ગાઈડન્સ લીધું. તમને ગોલ્ડન ફ્યુચરનું ઓનેસ્ટલી કેવું લાગ્યું? તમે ફર્સ્ટ ટાઈમ લાસ્ટ યર મારા ટચમાં આવ્યા હતા? યસ, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એમની ફાઇલ ચાલે છે લાસ્ટ યર સપ્ટેમ્બર-ઓક્ટોબરથી. અનફોર્ચ્યુનેટલી અમે લોકો ફેબ્રુઆરી ઇન્ટેક કેચ ના કરી શક્યા. કોલેજે ઇન્ટેક બંધ કરી દીધું. અમે અપ્લાય તો ટાઈમ પર કર્યું હતું, પણ કોલેજની સીટ્સ ફૂલ થઈ ગઈ હતી એટલે પછી સપ્ટેમ્બર ઇન્ટેકમાં ડિફર કરાયું ને પછી એમના વિઝા આવ્યા. તો સાવનભાઈ, ટેલ અસ કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો બહુ જ સારો રહ્યો. અમે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપરથી કોન્ટેક્ટ કર્યો હતો અહીંયા આગળ. તો ફ્રોમ ધ ફર્સ્ટ ડે કોમ્યુનિકેશન એકદમ ક્લીન હતું અને પ્રોસેસ એકદમ સ્મૂથ હતી. અને અમારે કંઈ સામેથી કહેવું પડ્યું નથી. જે બી અપડેટ હતી સામેથી અમને હેમંતભાઈ અને રાહુલભાઈની ટીમે આખી આપી દીધી છે. અને ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર બી કરાવ્યું હતું અને એ જ ટાઈપના ક્વેશ્ચન અમને પૂછવામાં આવ્યા હતા. તો એકદમ સ્મૂથ રહ્યો. અને હું મારા ફ્રેન્ડ્સને બી રિકમેન્ડ કરીશ કે ઇન કેસ કોઈને જવું હોય તો. અને એમને અમે બહુ ડિટેલમાં ગાઈડ કર્યું છે, ફંડ કેવી રીતે દેખાડવાનું, કેટલું દેખાડવાનું, ઇન્ટરવ્યુમાં શું પૂછશે, એ બધું તમને કેવું લાગ્યું? બધું એકદમ પરફેક્ટ. તમે જ્યારે ફાઇલ આપવા હંગેરી કાઉન્સિલેટમાં ગયા હતા ત્યારે ત્યાંથી કંઈ એવું કીધું હતું કે આ ડોક્યુમેન્ટ મિસિંગ છે કે આ છે? એકદમ કમ્પ્લીટ હતું. વધારે લઈ ગયો હતો પણ ઓછું નતું. ઓછું નતું વધારે. હા, અમે લોકો યુઝ્યુઅલી વધારે ડોક્યુમેન્ટ્સ આપતા હોઈએ છીએ, જરૂર કરતા વધારે. અને તમને તમારું એસઓપી કેવું લાગ્યું? કેમ કે જે યુઝ્યુઅલી ગેપ વાળી પ્રોફાઇલ્સ હોય છે ને એમાં એસઓપી બહુ ઇમ્પોર્ટન્ટ. લોકો ચેટ જીપીટી પરથી લખી દે છે પણ એ ચાલતું નથી. તમને પર્સનલી તમારું એસઓપી કેવું લાગ્યું? એ એકદમ પરફેક્ટ લાગ્યું. મને ફેર ત્યાં લાગ્યો કે એની પહેલા મેં યુએસ માટે અપ્લાય કર્યું હતું ને, ત્યાં આગળ મને ઇન્ટરવ્યુએ હિન્ટ આપી દીધી કે તારા એસઓપીમાં થોડીક પ્રોબ્લેમ છે. પણ મને ગાઈડન્સ લેવા માટે કોઈ હતું નહીં. હવે અહીંયા આગળ હું આવ્યો એના પછી મને બધું કમ્પ્લીટ થઈ ગયું ને વિઝા આવી ગયા એટલે બધું ઓકે હોય તો જ એ લોકો જ આવે. અને એમનું યુએસમાં રિજેક્શન બી હતું. 2 વાર રિજેક્શન હતું. એવું તમને કહેવાનું ભૂલી ગયો. માલ્ટામાં હતું અને એકવાર માલ્ટામાં હતું. વિચારો, એટલે આ મેઇન વસ્તુ જ ભૂલી ગયા આપણે કહેવાનું. એટલે જ અમારી વિડીયોઝ નેચરલ હોય છે, એવું નથી કે સ્ક્રિપ્ટેડ હોય એટલે યાદ આવે. હવે જસ્ટ વાત કરવા બેઠા એ બસ હવે ફ્લાય કરે છે ઓગસ્ટના, એટલે મળવા આવ્યા હતા. એમનું 1 ટાઈમ માલ્ટા અને 2 ટાઈમ યુએસ રિજેક્શન હતું ને પછી એમને મને કીધું હતું, મને યાદ છે કે આ મારો છેલ્લો જાય. તમે મને રાઈટ આપણે ફાઇલ સબમિટ કરવા ગયા એની પહેલા એમને કીધું હતું કે લાસ્ટ ટ્રાય છે સર, ટ્રાય કરજો કે વિઝા આવી જાય, નહીં તો મારું હોપ તૂટી જશે. ને પછી હું અહીંયા જે કરું છું, અહીંયા બી એ બહુ સારું કરતા હતા. અહીંયા બી આરામથી 1 લાખ રૂપીઝ અ મંથ કમાઈ લેતા હતા. કેમ કે હી વોઝ અ ટીમ લીડર, એમાં ઇન્સેન્ટિવ બી આવે પ્લસ ફિક્સ સેલરી બી આવે. અને વી વિશ સાવનભાઈ ઓલ ધ બેસ્ટ. અને એ જે લોકો those who are watching this video, if you want to study in any European country, you know whom to contact. Best place. Thank you. Bye bye.